नमस्कार। श्री एम.बी. कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गों में धोरण 11 कॉमर्सना सर्वे विद्यार्थी भाई बहनों स्वागत। विद्यार्थीओ, आज आपणे नामाना मूळ तत्वों भाग 1 एनु प्रकरण नंबर 4 शीखी रह्या छीए। आमनोंध लेक्चर नंबर 3 नी आज आपणे शरूआत करीए। मित्रों, बहु अगत्यनु चेप्टर मैं तमने वारंवार कह્યું હતું કે નામાના પારિભાષિક શબ્દો, વ્યવહારનો અર્થ, વ્યવહારના પ્રકારો, કયો વ્યવહાર રોકડ, કયો વ્યવહાર ઉધાર, કયો વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર, વ્યવહારની બેવડી અસર ઉપરથી ખાતાનો નામ, ખાતાનો પ્રકાર, કયું ખાતું ઉધાર, કયું ખાતું જમા, એના નિયમો, આટલી પાયાની બાબતો વ્યવસ્થિત તૈયાર કરજો। આમનોંધ એ પાયો છે મિત્રો, એટલે આમનોંધ વ્યવસ્થિત તૈયાર કરજો, જેથી કરીને ભવિષ્યનો જે પ્રકરણ આવશે ધોરણ 11નો 12નો કોલેજનો, એમાં ખૂબ ઉપયોગી બનશે। તો આપણે આમનોંધમાં થોડાક જુદા જુદા પ્રકારના વ્યવહારો ઉપરથી આમનોંધ લખી હતી। આજે બીજા નવા વ્યવહારો ઉપરથી આમનોંધ લખશો। નમૂનો બનાવી દીધો। સૌથી પહેલું શીર્ષક, ખાલી જગ્યાની આમનોંધ, તારીખ, વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, 2019 જૂન 1લી તારીખ। થોડોક વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર લખ્યો, બહુ અગત્યનો। કનકે રૂપિયા 2 લાખ રોકડા, રૂપિયા 20,000નું ફર્નિચર, રૂપિયા 20,000નો માલ સ્ટોક, રૂપિયા 30,000ના દેવાદારો, અંગત દેવાદારો અને રૂપિયા 10,000ના અંગત લેણદારો લાવી ધંધો શરૂ કર્યો। તો મિત્રો, બહુ અગત્યનો વ્યવહાર આવ્યો। કનક ધંધાનો માલિક છે, તો આપણે હેડિંગની અંદર લખશું કનકની આમનોંધ। તો કનક ધંધાનો માલિક એટલે વાસ્તવમાં આપણે દાખલો ગણતા હોય તો આપણે ધંધાના માલિક છીએ એમ સમજવાનું, તો સરળતાથી આમનોંધ આવડી જશે। ધંધો શરૂ કર્યો, કઈ કઈ વસ્તુઓ લાવી ધંધો શરૂ કર્યો? તો રોકડ રકમ, ફર્નિચર, માલ સ્ટોક, અંગત દેવાદારો, અંગત લેણદારો લાવી ધંધો શરૂ કર્યો। તો હવે આપણે અમારી બેવડી અસર ઉપરથી ખાતાનો નામ નક્કી કરી દઈએ। એક તો રોકડ રકમ ધંધામાં લાવ્યા માટે એક રોકડ ખાતું સંકળાયેલું છે। રોકડ ખાતાની રકમ 2 લાખ રૂપિયા। ફર્નિચર ધંધામાં લાવ્યા, પોતાનું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા માટે બીજું ફર્નિચર ખાતું 20,000થી સંકળાયેલું છે। ત્રીજી બાબત, અંગત માલસ્ટોક ધંધામાં લાવ્યા તો ત્રીજું માલસ્ટોકનું ખાતું સંકળાયેલું છે। તો ખાતા નંબર 3 માલસ્ટોકનું ખાતું, એની રકમ રૂપિયા 20,000। ચોથી બાબત, પોતાના અંગત દેવાદારો ધંધામાં લાવ્યા। દેવાદારોને લેણા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પોતાના અંગત દેવાદારો, અંગત લેણું 30,000નું ધંધામાં લાવ્યા। 5મા નંબરનું ખાતું અંગત લેણદારો ધંધામાં લાવ્યા। લેણદારો એટલે દેવું, તો લેણદારોની રકમ રૂપિયા 10,000। અને છેલ્લું એક ખાતું કે ધંધાનો માલિક જ્યારે પોતાની અંગત મિલકતો ધંધામાં લાવે, તો માલિક કોઈ પણ રકમ ધંધામાં લાવે એને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ, માટે એક મૂડી ખાતું સંકળાયેલું છે। રોકડ ખાતું, ફર્નિચર ખાતું, માલસ્ટોકનું ખાતું, દેવાદારોનું ખાતું, લેણદારોનું ખાતું અને મૂડી ખાતું, 6 ખાતા સંકળાયેલો છે। હવે આપણે ખાતાનો પ્રકાર નક્કી કરી દઈએ। રોકડ ખાતું કયા પ્રકારનું ખાતું? તો રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકતનું ખાતું। ફર્નિચર ખાતાનો પ્રકાર એ પણ માલ મિલકતનું ખાતું।
માલ સ્ટોકનું ખાતું એ પણ માલ મિલકતનું ખાતું, દેવાદારોનું ખાતું એ વ્યક્તિ ખાતું કહેવાય, લેણદારોનું ખાતું એ પણ વ્યક્તિ ખાતું, અને છેલ્લે મૂડી ખાતું તો એ પણ વ્યક્તિનું ખાતું. માલિકનો બે ખાતો ધંધામાં હોય, મૂડી ખાતું ઉપાડ ખાતું તો વ્યક્તિનું ખાતું. હવે આ ખાતામાંથી અમુક ખાતા ઉધાર થશે, અમુક ખાતા જમા થશે, તો આપણે નિયમોનો ઉપયોગ કરીએ. રોકડ ખાતું માલ મિલકતનું, માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતું ઉધાર થાય. ફર્નિચર ખાતું માલ મિલકતનું, તો માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા, માટે ફર્નિચર ખાતું ઉધાર થાય. માલ સ્ટોકનું ખાતું એ પણ માલ મિલકતનું, આવે તો ઉધાર, જાય તો જમા. તો આ ત્રણ વસ્તુઓ ધંધામાં આવે છે. માલ મિલકતના નિયમ મુજબ આવે તો ઉધાર, જાય તો જમા, માટે રોકડ ખાતું, ફર્નિચર ખાતું, માલ સ્ટોકનું ખાતું ઉધાર થાય. દેવાદારોનું ખાતું એ વ્યક્તિનું ખાતું, લેણદારોનું ખાતું વ્યક્તિનું ખાતું. તો આ અંગત દેવાદારો હતા. દેવાદારો એટલે માલિકનું અંગત લેણું હતું, તો એ લેણું ધંધામાં લાવ્યા, તો હવે આ લેણું ધંધાનું બને છે, માટે દેવાદારોનું ખાતું હંમેશા ઉધાર થાય. કારણ કે દેવાદારો માલિકના અંગત દેવાદારો હતા. હવે એ અંગત દેવાદારો ધંધાના બન્યા, ધંધાનું લેણું વધ્યું, માટે લેણાનું ખાતું ઉધાર થાય. અંગત લેણદારો, લેણદારો એટલે દેવું, તો આ દેવું માલિકનું અંગત દેવું હતું, પણ હવે ધંધામાં લાવ્યા તો દેવાનું ખાતું જમા થાય. હવે આ ધંધાનું દેવું બન્યું. અને મૂડી ખાતું વ્યક્તિનું ખાતું, તો વ્યક્તિના ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો માલિક લાભ આપનાર છે માટે મૂડી ખાતું જમા થાય. બે ખાતો જમા થયો અને ચાર ખાતો ઉધાર થયો. તો ચાર ખાતો ઉધાર, બે ખાતો જમા. તો હવે ઉધાર થયેલા ખાતાની રકમનો સરવાળો કરી અને એમાંથી જમા થયેલી રકમના ખાતાનો સરવાળો બાદ કરીએ તો એને ચોખ્ખી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાર ખાતાનો સરવાળો આપણે કરીએ તો 2,70,000, 2,70,000 એમાંથી જમા થયેલા ખાતાનો સરવાળો બાદ કરીએ તો તફાવતની રકમ 2,60,000. તો આ ચોખ્ખી મૂડી કહેવાય. તો મૂડી ખાતું 2,60,000 થી જમા થાય. ચાર ખાતો ઉધાર થયો, બે ખાતો જમા થયો. પહેલા ઉધાર થયેલા ખાતો લખાય, પછી જમા થયેલો ખાતો લખાય. પછી એક નવા મુદ્દાની આપણે ચર્ચા કરીશું. તો તારીખના ખાનામાં 2019 જૂન 1લી તારીખ જે ખાતો ઉધાર થતો હોય આપણે પહેલા લખીએ. તો એક તો રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતે ઉધાર, ઉધારના ખાનાની અંદર રકમ ₹2,00,000. ફર્નિચર ખાતું માલ મિલકતનું, આવે તો ઉધાર, જાય તો જમા. તો ફર્નિચર ખાતે ઉધાર, ઉધારના ખાનાની અંદર 20,000. ત્યાર પછી માલ સ્ટોકનું ખાતું, એ પણ માલ મિલકતનું. તો માલ સ્ટોક ધંધામાં આવે છે માટે માલ સ્ટોક ખાતે ઉધાર 20,000. અંગત દેવાદારો ધંધામાં લાવ્યા. દેવાદારો એટલે લેણું, લેણાનું ખાતું ઉધાર થાય માટે દેવાદારો ખાતે ઉધાર, ઉધારના ખાનાની અંદર 30,000. એટલે જે ખાતો ઉધાર થતો હોય આપણે પહેલા લખશું. હવે જે ખાતો જમા થતો હોય થોડીક જગ્યા જવા દે. તો તે લેણદારો એટલે દેવું, લેણાનું ખાતું ઉધાર થાય અને દેવાનું ખાતું જમા થાય. તો લેણદારો ખાતે જમા, જમાના ખાનાની અંદર 30,000.
અને માલિક જ્યારે રકમ ધંધામાં લાવે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, માટે તે મૂડી ખાતે જમા. ઉધારના સરવાળામાંથી જમાનો સરવાળો બાદ થાય તો 2,70,000 માંથી 10,000 બાદ કરીએ તો તફાવતની રકમ રૂપિયા 2,60,000. તો મૂડી તરીકે ચોખ્ખી રકમ 2,60,000 ધંધામાં લાવ્યા. બાબત જે જાતે લખજો મિત્રો, રોકડ, ફર્નિચર, માલ સ્ટોક, દેવાદારો, લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. હવે મિત્રો એક નવો મુદ્દો, આમનો પૂરી થાય એટલે ફક્ત વિગતના ખાનામાં લીટી દોરવાની. હવે એક નવો મુદ્દો કે જે અત્યાર સુધી આપણે જે નોંધો ભણ્યા લેક્ચર નંબર 2માં, એમાં એક ખાતું ઉધાર થતું હતું અને એક ખાતું જમા થતું હતું. જ્યારે આ નોંધની અંદર 4 ખાતો ઉધાર થયો, 2 ખાતો જમા થયો. તો જ્યારે એક જ નોંધની અંદર એક કરતો વધારે ખાતો ઉધાર થતો હોય અથવા એક કરતો વધારે ખાતો જમા થતો હોય તો એવી નોંધને સંયુક્ત આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. નવો મુદ્દો આવ્યો મિત્રો કે સંયુક્ત આમનોંધ એટલે શું? તો જે નોંધની અંદર એક કરતો વધારે ખાતો ઉધાર થતો હોય કે એક કરતો વધારે ખાતો જમા થતો હોય એવી નોંધને સંયુક્ત આમનોંધ કે ભેગી આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નોંધ જે લખી એને સંયુક્ત આમનોંધ કે ભેગી નોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો મહત્વની નોંધની આપણે ચર્ચા કરી. તો આ પ્રમાણે મિત્રો થોડું કેલ્ક્યુલેશન કરી અને કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય એ નક્કી કરજો. હવે આગળ આપણે બીજો વ્યવહાર લઈએ. દાખલા તરીકે જૂન 2જી તારીખ, તો બેંકમાં રૂપિયા 30,000 ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં રૂપિયા 30,000 ભરી ખાતું ખોલાવ્યું. સરળ વ્યવહાર આવ્યો. એક તો બેંકમાં 30,000 ભર્યા, રોકડ રકમની લેવડ દેવડ થાય છે માટે આર્થિક વ્યવહાર કહેવાય. રોકડ રકમની લેવડ દેવડ થાય છે માટે રોકડ વ્યવહાર કહેવાય. અને રોકડ વ્યવહારમાં હંમેશા રોકડ ખાતું સંકળાયેલું હોય જ, એટલે એક રોકડ ખાતું સંકળાયેલું છે. પૈસા કયો ભર્યા? તો બેંકમાં ભર્યા. તો બીજું બેંક લાભ લેનાર છે માટે બેંકનું ખાતું સંકળાયેલું છે. બેવડી અસર, રોકડ જાય, રોકડ ખાતું સંકળાયેલું છે. બેંક લાભ લેનાર, બેંકનું ખાતું સંકળાયેલું છે. હવે ખાતાનો પ્રકાર નક્કી કરીએ. તો રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત પ્રકારનું ખાતું અને બેંકના ખાતાનો પ્રકાર વ્યક્તિ ખાતું. હવે ઉધાર જમા કરીએ. માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ ધંધામાંથી જાય છે માટે રોકડ ખાતું જમા થાય. બેંકનું ખાતું વ્યક્તિનું ખાતું, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો બેંકમાં પૈસા ભર્યા તો બેંક લાભ લેનાર છે માટે બેંકનું ખાતું ઉધાર થાય. બેંકમાં પૈસા ભર્યા તો બેંક શિલ્લક વધે. ધંધામાંથી રોકડ જાય છે, રોકડ શિલ્લક ઘટે. રોકડ શિલ્લક ઘટે છે, બેંક શિલ્લક વધે છે. રોકડ જાય છે માટે રોકડ ખાતું જમા થાય. બેંક લાભ લેનાર છે માટે બેંકનું ખાતું ઉધાર થાય. તો હવે આપણે નોંધ લખીએ. 2જી તારીખ, વર્ષ અને માસ ફરીથી લખવાની જરૂર નથી. જે ખાતું ઉધાર થાય આપણે પહેલાં લખશું. તો બેંક લાભ લેનાર છે માટે બેંક ખાતે ઉધાર, ઉધારના ખાનાની અંદર 30,000, રોકડ ધંધામાંથી જાય છે માટે તે રોકડ ખાતે જમા રૂપિયા 30,000.
બેંક ખાતે ઉધાર રૂપિયા 30,000 એ રોકડ ખાતે જમા રૂપિયા 30,000. બેંક શિલ્લક વધશે, રોકડ શિલ્લક ઘટશે. હવે આગળ એક બીજો વ્યવહાર આપણે લઈએ. ધારો કે તારીખ 3 વિજય પાસેથી રૂપિયા 40,000નો માલ ખરીદ્યો. વિજય પાસેથી રૂપિયા 40,000નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો, માલ ધંધામાં આવે છે, માલની લેવડ દેવડ થાય છે, માટે આર્થિક વ્યવહાર કહેવાય. હવે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર, તો આ વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ છે વિજય, પણ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે ઉધાર વ્યવહાર કહેવાય. શાખનો વ્યવહાર કહેવાય. દેવાદાર લેણદારનો સંબંધ બનશે. ઉધાર વ્યવહાર હોય એટલે હંમેશા વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. હવે બેવડી અસર ઉપરથી આપણે બે ખાતા નક્કી કરીએ. એક તો માલ ખરીદ્યો, તો માલ ધંધામાં આવે છે. માલ આવે એને આપણે ખરીદી તરીકે ઓળખીએ છીએ, માટે એક ખરીદ ખાતું સંકળાયેલું છે. માલ આવે, ખરીદ ખાતું. અને ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. તો વિજય પાસેથી માલ ખરીદ્યો, તો વિજય લાભ આપનાર છે, માટે બીજું વિજયનું ખાતું સંકળાયેલું છે. એક ખરીદ ખાતું, બીજું વિજયનું ખાતું. માલ આવે, ખરીદ ખાતું. વિજય લાભ આપનાર, વિજયનું ખાતું. આ બેવડી અસર. ખાતાનો પ્રકાર, તો ખરીદ ખાતાનો પ્રકાર માલ મિલકત પ્રકારનું ખાતું, અને વિજયના ખાતાનો પ્રકાર વ્યક્તિ પ્રકારનું ખાતું. હવે નિયમોનો ઉપયોગ કરીએ, ઉધાર જમા કરીએ. ખરીદ ખાતા માટે માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. તો જ્યારે જ્યારે માલની ખરીદી કરીએ ત્યારે માલ ધંધામાં આવે છે, માટે ખરીદ ખાતું ઉધાર થાય, હંમેશા ઉધાર થાય. વિજયનું ખાતું વ્યક્તિનું ખાતું, તો વ્યક્તિના ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો વિજય લાભ આપનાર છે, માટે વિજયનું ખાતું જમા થાય. ખરીદ ખાતું ઉધાર થાય અને વિજયનું ખાતું જમા થાય. તો હવે આપણે એની નોંધ લખી દઈએ. જે ખાતું ઉધાર થાય એ આપણે પહેલા લખશું. તો ખરીદ ખાતે ઉધાર 40,000 રૂપિયાનો માલ ખરીદ્યો, તો ખરીદ ખાતે ઉધાર રૂપિયા 40,000, તે વિજય ખાતે જમા રૂપિયા 40,000. ખરીદ ખાતે ઉધાર રૂપિયા 40,000, તે વિજય ખાતે જમા રૂપિયા 40,000. મિત્રો, જ્યારે ઉધાર વ્યવહાર થાય ત્યારે દેવાદાર લેણદારનો સંબંધ બને છે, આવું આપણે વિચારતા જઈશું. તો વિજય પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો, તો વિજયને આપણા ધંધાએ 40,000 ચૂકવવાના થયા. ધંધા માટે દેવું થયું. વિજય 40,000 રૂપિયા એ ધંધાનું દેવું કહેવાય, વિજય માટે લેણું કહેવાય. વિજયને ચૂકવવાના થયા, તો વિજય ધંધાનો લેણદાર કહેવાય અને આપણો ધંધો દેવાદાર બને છે. એટલે વિજય લેણદાર, ધંધો દેવાદાર. તો લેણદાર દેવાદારનો સંબંધ બને છે. હવે એના જેવો એક બીજો આગળ વ્યવહાર લઈએ. દાખલા તરીકે તારીખ 4 લઈએ કે મયંકને રૂપિયા 20,000નો માલ વેચ્યો. મયંકને રૂપિયા 20,000નો માલ વેચ્યો. માલ વેચ્યો, માલ જાય છે, આર્થિક વ્યવહાર. માલની લેવડ દેવડ થાય છે, માટે આર્થિક વ્યવહાર. વ્યક્તિનું નામ આપ્યું મયંક, રોકડ ચેકનો ઉલ્લેખ નથી, માટે ઉધાર વ્યવહાર, શાખનો વ્યવહાર. બેવડી અસર. તો એક તો માલ વેચ્યો
તો પહેલી અસર માલ ધંધામાંથી જાય છે. માલ જાય એને આપણે વેચાણ કહીએ છીએ. માટે પહેલી બેવડી અસર માલ જાય વેચાણ ખાતું સંકળાયેલું છે. અને ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય, માટે બીજું મયંકનું ખાતું સંકળાયેલું છે. ખાતાનો પ્રકાર નક્કી કરીએ. વેચાણ ખાતાનો પ્રકાર માલ મિલકત પ્રકારનું ખાતું અને મયંકના ખાતાનો પ્રકાર વ્યક્તિનું ખાતું. ઉધાર જમા માટે નિયમોનો ઉપયોગ. વેચાણ ખાતા માટે માલ મિલકત ખાતાનો નિયમ. આવે તો ઉધાર, જાય તો જમા. તો જ્યારે જ્યારે માલનું વેચાણ કરીએ તો માલ ધંધામાંથી જાય, માટે વેચાણ ખાતું હંમેશા જમા થાય. મયંકનું ખાતું વ્યક્તિનું ખાતું. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આપણે મયંકને માલ વેચ્યું તો મયંક લાભ લેનાર છે, માટે મયંકનું ખાતું ઉધાર થાય. દેવાદાર લેણદારનો સંબંધ બનશે. હવે નોટ લખીએ. જે ખાતું ઉધાર થતું હોય એ પહેલા લખશું. તો મયંક લાભ લેનાર છે, માટે મયંક ખાતે ઉધાર ₹20,000 માલ ધંધામાંથી જાય છે, માટે માલ જાય એને વેચાણ કહેવાય, માટે તે વેચાણ ખાતે જમા ₹20,000. મયંક ખાતે ઉધાર ₹20,000, તે વેચાણ ખાતે જમા ₹20,000. બાબત જે લખવાની મિત્રો, સમય બચાવવા માટે હાલ હું લખતો નથી. દેવાદાર લેણદારનો સંબંધ બનશે. આપણા ધંધાએ મયંકને માલ વેચ્યો તો મયંક પાસે 20,000નું ધંધાનું લેણું થયું. ધંધા માટે લેણું, મયંક માટે દેવું. મયંક પાસેથી 20,000 લેણા થયા, માટે આપણા ધંધાનો દેવાદાર મયંક કહેવાય. મયંક આપણા ધંધાનો દેવાદાર, આપણો ધંધો લેણદાર બન્યો, એટલે દેવાદાર લેણદારનો સંબંધ બનશે. મિત્રો એક આગળ બીજો એક વ્યવહાર લઈએ. 5 તારીખ ધંધા માટે ₹20,000નું ફર્નિચર ચેકથી ખરીદ્યું. મિત્રો બરાબર ધ્યાન રાખજો. ધંધા માટે ₹20,000નું ફર્નિચર ચેકથી ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ધંધામાં આવે છે. ચેકથી ખરીદ્યું, ચેક ધંધામાંથી જાય છે. ફર્નિચર અને ચેકની લેવડ દેવડ થાય છે, માટે આર્થિક વ્યવહાર. હવે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર કે વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર. તો વ્યવહારની અંદર રોકડ કે ચેક કે ડ્રાફ્ટ શબ્દનો ઉલ્લેખ હોય તો રોકડ વ્યવહાર કહેવાય. તો ચેક શબ્દનો ઉલ્લેખ છે, માટે આ વ્યવહાર રોકડ કહેવાય. હવે બેવડી અસર નક્કી કરીએ. તો ધંધા માટે ફર્નિચર ખરીદ્યું, માલ ખરીદ્યો નથી મિત્રો. માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતું સંકળાયેલું હોય. માલ વેચ્યો કયું હોય તો વેચાણ ખાતું સંકળાયેલું હોય. પણ અહીંયા શાની ખરીદી કરી? તો ફર્નિચરની ખરીદી કરી. તો ફર્નિચર એ ધંધા માટે મિલકત કહેવાય, માલ કહેવાય નહીં. માટે એક અસર ફર્નિચર આવે, ફર્નિચર ખાતું સંકળાયેલું છે. ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ધંધામાં આવે છે, માટે ફર્નિચર આવે, ફર્નિચર ખાતું સંકળાયેલું કહેવાય, ખરીદ ખાતું સંકળાયેલું કહેવાય નહીં. બીજું, ચેકથી ખરીદ્યું, રોકડ વ્યવહાર. ચેક જાય છે, ધંધામાંથી ચેક જ્યારે જાય તો બેંક નાણું ચૂકવશે, માટે બીજું બેંકનું ખાતું સંકળાયેલું છે, રોકડ ખાતું નહીં. ચેકની લેવડ દેવડ થાય છે, માટે બેંકનું ખાતું સંકળાયેલું છે. એક ફર્નિચર ખાતું, બીજું બેંકનું ખાતું. ખાતાનો પ્રકાર
ફર્નિચર ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું, બેંકનું ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું. હવે ઉધાર જમા. ફર્નિચર ખાતા માટે માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. તો ફર્નિચર ધંધામાં આવે છે માટે ફર્નિચર ખાતું ઉધાર થાય. બેંકનું ખાતું વ્યક્તિનું ખાતું, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આપણે ચેક આપી દીધો તો આપણા બેંકમાંથી બેંક નાણો ચૂકવશે, બેંક નાણો ચૂકવે છે, બેંક લાભ આપનાર કહેવાય, માટે બેંકનું ખાતું જમા થાય. મિત્રો, જ્યારે જ્યારે ચેક ધંધામાંથી જાય તો બેંક નાણો ચૂકવે છે, માટે બેંક શિલ્લક ઘટશે, બેંક લાભ આપનાર બનશે, માટે બેંકનું ખાતું જમા થાય. જ્યારે ચેક આવે તો બેંકમાં આપણે ભરવાના, તો બેંક નાણો જમા કરશે, બેંક લાભ લેનાર બનશે. તો ચેક આવે ત્યારે બેંકનું ખાતું ઉધાર થાય, ચેક જાય તો બેંકનું ખાતું જમા થાય. આ વ્યવહારમાં ચેક જાય છે માટે બેંકનું ખાતું જમા થાય, બેંક શિલ્લક ઘટશે. હવે આપણે એની નોંધ લખીએ તો 5 તારીખ જે ખાતું ઉધાર થાય આપણે પહેલા લખશું. તો ફર્નિચર ધંધામાં આવે છે માટે ફર્નિચર ખાતે ઉધાર ₹20,000, ચેક ધંધામાંથી જાય છે માટે બેંક ખાતે જમા ₹20,000. ફર્નિચર ખાતે ઉધાર ₹20,000 તે બેંક ખાતે જમા ₹20,000. રોકડ વ્યવહાર છે માટે દેવાદાર લેણદારનો સંબંધ બનતો નથી, લેણા દેવાનો સંબંધ બનતો નથી. હવે વિશિષ્ટ પ્રકારનો એક વ્યવહાર લઈએ. ધારો કે 6 તારીખ તો વિજયને ₹400 નુકસાની વાળો માલ પરત કર્યો. થોડો જુદા પ્રકારનો વ્યવહાર આવ્યો મિત્રો, બરાબર ધ્યાન રાખજો. વિજયને 400 નુકસાની વાળો માલ પરત કર્યો. તો આ વ્યવહારમાં માલ પરત કર્યો, માલની લેવડ દેવડ થાય છે માટે આર્થિક વ્યવહાર. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે ઉધાર વ્યવહાર અને વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર પણ કહેવાય. અગાઉ આપણે તારીખ 3ના રોજ વિજય પાસેથી 40,000નો માલ ઉધાર ખરીદ્યો હતો. એમાંથી 400નો માલ નુકસાનીવાળો હોવાથી પાછો મોકલ્યો. તો વિજય પાસેથી માલ ઉધાર ખરીદ્યો હતો, વિજય આપણા લેણદાર બન્યા હતા, આપણું દેવું હતું 40,000. હવે એમાંથી આપણે 400નો નુકસાનીવાળો માલ પરત કરીએ છીએ. તો 400નો માલ પરત જાય છે તો આપણા ધંધાનું દેવું ઘટશે. 400 રૂપિયાથી ધંધાનું દેવું ઘટશે અને વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ ચેક શબ્દનો ઉલ્લેખ નથી, માટે એક વિજયનું ખાતું સંકળાયેલું છે. વિજયને માલ પરત કર્યો તો વિજય લાભ લેનાર, વિજયનું ખાતું સંકળાયેલું છે. અને બીજું ખાતું કે આપણે ખરીદેલો માલ પરત કરીએ તો એને નામાની અંદર ખરીદ માલ પરત ખાતું કહેવામાં આવે છે. ખરીદેલો માલ પરત કરીએ તો ખરીદ માલ પરત ખાતું સંકળાયેલું હોય. વેચેલો માલ પાછો આવે તો વેચાણ માલ પરત ખાતું સંકળાયેલું હોય. તો બીજું ખાતું ખરીદ માલ પરતનું ખાતું સંકળાયેલું છે. ખરીદેલો માલ પરત કરે. ખાતાનો પ્રકાર વિજયનું ખાતું વ્યક્તિનું ખાતું, ખરીદ માલ પરતનું ખાતું એ માલ મિલકતનું. ઉધાર જમા કરીએ. વિજયનું ખાતું વ્યક્તિ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આપણે વિજયને માલ પરત કર્યો માટે વિજયનું ખાતું ઉધાર થાય. ખરીદ પરત ખાતું માલ મિલકતનું, આવે તો ઉધાર, જાય તો જમા. તો ખરીદેલો માલ ધંધામાંથી જાય છે માટે ખરીદ પરત ખાતું જમા કરવું પડે.
હવે આપણે એની નોંધ લખીએ તો વિજય ખાતે ઉધાર ₹400 તે ખરીદ માલ પરત ખાતે જમા ₹400. વિજય ખાતે ઉધાર ₹400 તે ખરીદ માલ પરત ખાતે જમા ₹400. મિત્રો ત્રીજી તારીખનો વ્યવહાર જુઓ. વિજય પાસેથી આપણે 40,000નો માલ ઉધાર ખરીદ્યો હતો. વિજય લાભ આપનાર હતા માટે વિજયનું ખાતું 40,000થી જમા કર્યું. હવે આપણે એ 40,000ના માલમાંથી 400નો નુકસાનીવાળો માલ પાછો મોકલ્યો તો વિજયનું ખાતું ઉધાર કર્યું. વિજય લાભ લેનાર છે માટે વિજયનું ખાતું ઉધાર કર્યું. તો 40,000 દેવું હતું એમાંથી 400નો માલ પાછો મોકલ્યો. હવે આપણા ધંધાનું દેવું 40,000 - 400 બરાબર 39,600. દેવામાં ઘટાડો થયો. એના જેવો જ એક બીજો વ્યવહાર લઈએ. તારીખ 7 મયંકને ₹300નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો. મયંકને ₹300નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો. માલ પરત કર્યો તો માલ પરત આવ્યો. મયંક પાસેથી આપણે માલ ખરીદ્યો. મયંકને આપણે માલ વેચ્યો હતો તો મયંક પાસેથી ₹300નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત આવ્યો. અગાઉનો વ્યવહાર જુઓ 4 તારીખનો. મયંકને 20,000નો માલ આપણે વેચ્યો હતો, ઉધાર વેચ્યો હતો. દેવાદાર લેણદારનો સંબંધ બન્યો. મયંક આપણા દેવાદાર બન્યા, આપણે લેણદાર. આપણું લેણું હતું ધંધાનું 20,000, પણ મયંક પાસેથી 300નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત આવ્યો. તો માલ ધંધામાં પરત આવે છે માટે આર્થિક વ્યવહાર કહેવાય. હવે એની બેવડી અસર. માલ પરત આવ્યો તો વેચેલો માલ જ્યારે પરત આવે એને નામાની પરિભાષામાં વેચાણ માલ પરત ખાતું કહેવામાં આવે છે. વેચેલો માલ પરત આવે તો વેચાણ માલ પરત ખાતું, ખરીદેલો માલ પરત કરીએ તો ખરીદ માલ પરત ખાતું. અને બીજું, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ ચેક શબ્દનો ઉલ્લેખ નથી માટે ઉધાર વ્યવહાર કહેવાય. માટે બીજું મયંકનું ખાતું સંકળાયેલું છે. લેણું ઘટશે. વેચાણ માલ ખાતા પરત ખાતાનો પ્રકાર માલ મિલકત પ્રકારનું ખાતું. મયંકના ખાતાનો પ્રકાર વ્યક્તિનું ખાતું. ઉધાર જમા કરીએ. વેચાણ માલ પરત ખાતું માલ મિલકતનું આવે તો ઉધાર, જાય તો જમા. તો વેચેલો માલ પરત આવે છે માટે વેચાણ માલ પરત ખાતું હંમેશા ઉધાર થાય. મયંક પાસેથી માલ પરત આવ્યો માટે મયંકનું ખાતું જમા થાય. તો 7 તારીખમાં આપણે નોંધ લખીએ. જે ખાતું ઉધાર થાય એ આપણે પહેલા લખશું. વેચાણ માલ પરત ખાતે ઉધાર. વેચાણ માલ પરત ખાતે ઉધાર 300નો માલ પરત આવે. મયંક લાભ આપનાર છે માટે મયંક ખાતે જમા ₹300. વેચાણ માલ પરત ખાતે ઉધાર ₹300 તે મયંક ખાતે જમા ₹300. મિત્રો 4 તારીખનો વ્યવહાર જુઓ. મયંકને આપણે 20,000નો માલ ઉધાર વેચ્યો હતો. મયંક આપણા ધંધાના દેવાદાર બન્યા હતા. 20,000 આપણા ધંધાનું લેણું હતું, પણ એમાંથી 300નો માલ પરત આવ્યો.
તો આપણા ધંધાનું લેણું 300 રૂપિયા ઘટે છે. તો 20,000માંથી 300 રૂપિયા બાદ કરીએ તો 19,700 રૂપિયા હવે આપણા ધંધાનું લેણું રહ્યું. મિત્રો, ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય, વેચાણ ખાતું હંમેશા જમા થાય. કારણ કે ખરીદીમાં માલ આવે છે, વેચાણમાં માલ જાય છે. ખરીદ ખાતું ઉધાર થાય પણ ખરીદ પરત ખાતું હંમેશા જમા થાય. કારણ કે ખરીદેલો માલ ધંધામાંથી પાછો જાય છે. વેચાણ ખાતું જમા થાય પણ વેચેલો માલ પાછો આવે ત્યારે વેચાણ માલ પરત ખાતું ઉધાર થાય. ખરીદ ખાતું ઉધાર, ખરીદ પરત ખાતું જમા, વેચાણ ખાતું જમા, વેચાણ માલ પરત ખાતું ઉધાર થાય. એટલે બહુ અગત્યના વ્યવહારોની આપણે નોંધ લખી. હજુ એક વ્યવહાર આપણે આગળ લઈએ. ખૂબ અગત્યનો વ્યવહાર આવ્યો મિત્રો. આગ લાગવાથી રૂપિયા 20,000નો માલ બળી ગયો. ધંધામાં આગ લાગી, 20,000નો માલ બળી ગયો. વીમા કંપનીએ રૂપિયા 14,000નો દાવો મંજૂર કર્યો. આ વ્યવહારની અંદર માલ બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તો માલ બળી જાય છે. આર્થિક વ્યવહાર કહેવાય, માટે એની નોંધ લખવી પડે. બહુ અગત્યનો વ્યવહાર આવ્યો. તો ધંધામાંથી 20,000નો માલ આગ લાગવાથી બળી ગયો. વીમા કંપનીએ 14,000નો દાવો મંજૂર કર્યો. એટલે કે માલનો વીમો વીમા કંપની પાસે ઉતરાવેલો હતો. તો 20,000નો માલ બળી ગયો પણ વીમા કંપનીએ મંજૂર કર્યા ફક્ત 14,000. એટલે કે ધંધાનું કુલ નુકસાન 20,000 કહેવાય. પણ એમાંથી વીમા કંપનીએ 14,000નો દાવો મંજૂર કર્યો. એટલે કે વીમા કંપની 14,000નું નુકસાન ભોગવશે. વીમા કંપની 14,000નું નુકસાન ભોગવશે. તો 20,000ના નુકસાનમાંથી 14,000નું નુકસાન વીમા કંપની ભોગવશે. બાકીનું 6,000નું નુકસાન ધંધાએ સહન કરવું પડશે, ધંધાએ ભોગવવું પડશે. જો વીમો ન ઉતરાવેલો હોત તો 20,000નું નુકસાન ધંધાએ ભોગવવું પડે. હવે આપણે વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર કહેવાય, અન્ય વ્યવહાર કહેવાય. તો આપણે ખાતો નક્કી કરી દઈએ. એક તો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, હજુ દાવો મંજૂર કર્યો છે, રકમ આ ધંધાને આપી નથી. તો આ 20,000 14,000નો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો, એ રકમ ધંધા માટે લેણું કહેવાય. એટલે એક તો વીમા કંપનીનું ખાતું 14,000થી સંકળાયેલું છે. 14,000નું નુકસાન વીમા કંપની ભોગવશે. બાકીનું 6,000નું નુકસાન ધંધાએ ભોગવવું પડશે. તો બીજું ખાતું આગથી થયેલ નુકસાનનું ખાતું, આગથી થયેલ નુકસાનનું ખાતું. આ 6,000નું નુકસાન ધંધાએ ભોગવવું પડે. અને એક ત્રીજું ખાતું, આગ લાગવાથી માલ બળી ગયો તો ત્રીજું ખાતું આગથી બળી ગયેલ માલનું ખાતું, આગથી બળી ગયેલ માલનું ખાતું. તો કુલ 20,000 રૂપિયાનો માલ બળી ગયો. એક વીમા કંપનીનું ખાતું, વીમા કંપની પાસે 14,000નું લેણું થયું, વીમા કંપની 14,000નું નુકસાન ભોગવશે. 20,000માંથી 14,000 નુકસાન વીમા કંપનીએ ભોગવ્યું, બાકીનું 6,000નું નુકસાન ધંધાએ ભોગવવું પડશે. તો બીજું ખાતું આગથી થયેલ નુકસાનનું ખાતું, ત્રીજું ખાતું આગથી બળી ગયેલ માલનું ખાતું.
આ અન્ય રીતે માલની જાવક કહેવાય. અન્ય રીતે માલની જાવકમાં ખરીદ ખાતું સંકળાયેલું હોય. હવે ઉદાહરણમાં કરીએ, વીમા કંપની પાસે ધંધાનું લેણું થયું. વીમા કંપનીનું ખાતું વ્યક્તિનું ખાતું, લેણું થયું માટે વીમા કંપનીનું ખાતું ઉધાર થાય. આગથી થયેલ નુકસાનનું ખાતું, ઉપજ ખર્ચનું ખાતું. તો ઉપજ ખર્ચનો નિયમ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક કે લાભ હોય તો જમા. તો 6,000નું નુકસાન ધંધાએ સહન કરવું પડશે માટે આગથી થયેલ નુકસાનનું ખાતું ઉધાર થાય. આગથી બળી ગયેલ માલનું ખાતું, અન્ય રીતે માલની જાવક માટે ખરીદ ખાતું સંકળાયેલું હોય. આવે તો માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. આવે તો ઉધાર, જાય તો જમા. તો માલ બળી ગયો માટે ખરીદ ખાતું જમા થાય. હવે એની નોંધ લખીએ. બે ખાતો ઉધાર થયો. તો એક તો વીમા કંપની પાસે લેણું થયું માટે વીમા કંપની ખાતે ઉધાર ₹14,000. આગથી થયેલ નુકસાન, તો નુકસાનનું ખાતું ઉપજ ખર્ચનું ખાતું. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 6,000. માલ ધંધામાંથી બળી ગયો, અન્ય રીતે માલની જાવક માટે ખરીદ ખાતે જમા 20,000. મિત્રો, આજે આપણે ભણ્યા એક કરતો વધારે ખાતો ઉધાર કે એક કરતો વધારે ખાતો જમા થતો હોય તો એને સંયુક્ત આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં પણ આ મિત્રો આપણે આ મુદ્દો ભણ્યા હતા કે આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, અકસ્માતથી નાશ પામેલ માલ, ડૂબી ગયેલ માલ, તણાઈ ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, આવા અન્ય રીતે માલની જાવકનો જ્યારે જ્યારે વ્યવહાર આવે ત્યારે ખરીદ ખાતું જમા કરવું પડે. તો અન્ય રીતે માલની જાવકમાં હંમેશા ખરીદ ખાતું જમા થાય. તો આ વ્યવહાર પણ અન્ય રીતે માલની જાવકનો વ્યવહાર છે માટે ખરીદ ખાતું જમા કરવું પડે. તો મિત્રો, આજે આપણે થોડાક જુદા પ્રકારના વ્યવહારો ઉપરથી આમનોંધ લખી પ્રેક્ટિસ ચાલુ રાખજો. હજુ પણ આ એક લેક્ચર આપણે લઈશું, એમાં થોડાક જુદા પ્રકારના વ્યવહારો ભણીશું અને એના ઉપરથી બેવડી અસર, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર જમાના નિયમો, આ બધી બાબતોનો ઉપયોગ કરી અને આપણે આમનોંધ લખશું. તો પ્રેક્ટિસ કરતા રહેજો. અને એકમ કસોટી આપી દીધેલી છે. પહેલા પેજ ઉપર જે સૂચના વોટ્સએપમાં મોકલી દે સૂચના મુજબ સારા અક્ષરે બધી વિગતો લખી અને સારા અક્ષરે એકમ કસોટી લખજો અને શાળામાં આપી દેજો. અમારે એનું મૂલ્યાંકન કાર્ય કરવાનું છે. તમારા હાજરી નંબર પણ આપેલા છે, એકમ કસોટી પણ આપેલી છે. તો ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો. હવે આ સાથે આજે આપણે લેક્ચર નંબર 3 પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.